યુસીસીની મહત્વપૂર્ણ જોગવાઈઓ લગ્નનું ફરજિયાત રજિસ્ટ્રેશન, લિવ ઇન સંબંધનું રજિસ્ટ્રેશન જોઈશે, છૂટાછેડા માટેના સમાન નિયમો રહેશે, દીકરી કે દીકરો તમામને સમાન વારસાગત હક મળશે. ફરજિયાત લગ્ન નોંધણી અને સજા. લગ્નના 60 દિવસમાં નોંધણી ફરજિયાત છે. નોંધણી ન કરાવવાથી ₹10,000 સુધીનો દંડ થઈ શકે છે. બળજબરી, ધાકધમકી, છેતરપિંડીથી લગ્ન કરવાના કિસ્સામાં 7 વર્ષ સુધીની સજા તથા 1 થી વધુ લગ્ન કરવાના કિસ્સામાં પણ 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. ફરજિયાત નોંધણીથી લગ્નને કાનૂની માન્યતા મળે છે. સ્ત્રીઓ અને બાળકોના અધિકારોનું રક્ષણ થાય છે. છૂટાછેડા, સમાનતા અને નિયંત્રણ. કોર્ટ દ્વારા છૂટાછેડા બાદ નોંધણી ફરજિયાત છે. કોર્ટ બહારના છૂટાછેડા અમાન્ય રહેશે. કોર્ટ બહારના છૂટાછેડા કરવાના કિસ્સામાં 3 વર્ષ સુધીની સજા થઈ શકે છે. તેમજ સ્ત્રીને કોઈ પણ શરતો વિના પુનઃ લગ્નનો અધિકાર આપવામાં આવ્યો છે. ભરણ પોષણમાં સમાનતા. બધા ધર્મો માટે ભરણ પોષણની સમાન જોગવાઈના કારણે મહિલાઓને વિશેષ સુરક્ષા મળે છે. વારસાગત અધિકારમાં સમાનતા. સમાન સિવિલ કોડમાં તમામ ધર્મોના પુત્ર અને પુત્રીને સમાન અધિકાર આપવામાં આવ્યો છે. પુત્ર અને પુત્રીને સમાન કૌટુંબિક હકો આપવાથી લિંગ સમાનતા, સ્ત્રીઓની આર્થિક સુરક્ષા અને સમાજમાં ન્યાય તેમજ સમાન વ્યવસ્થા સ્થાપિત થશે. લિવ ઇન રિલેશનશિપનું નિયમન અને સજા. લિવ ઇન સંબંધ માટે નોંધણી ફરજિયાત છે. જો સંબંધમાં રહેલા વ્યક્તિઓની ઉંમર 18 થી 21 વર્ષ વચ્ચે હોય તો નોંધણીની જાણ તેમના માતા પિતાને કરવામાં આવશે. બળજબરી, ધાકધમકી, છેતરપિંડીથી લિવ ઇન માટે સંમતિ લેવાના કિસ્સામાં કડક સજાની જોગવાઈ છે. તેમજ સગીર સાથે લિવ ઇન સંબંધમાં પોક્સો એક્ટ મુજબ સજાની જોગવાઈ છે. ઉપરાંત પહેલાથી પરિણીત હોવા છતાં લિવ ઇન સંબંધમાં રહેનાર માટે પણ કડક સજાની જોગવાઈ છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની સમિતિના અહેવાલ અને જનતાના અભિપ્રાયો બાદ તૈયાર થયેલું યુસીસી વિધેયક હવે કાયદાનું સ્વરૂપ લેશે. આ કાયદો અમલી બનતા રાજ્યમાં દરેક નાગરિક માટે લગ્ન અને વારસા હક જેવા મામલે ભેદભાવ સમાપ્ત થશે. તમામ જ્ઞાતિની મહિલાઓને પિતૃ સંપત્તિમાં સમાન અધિકાર સહિત કાયદાકીય સુરક્ષા મળશે. આ ઐતિહાસિક પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગૃહમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રાજ્યની જનતા મને દાદા કહીને બોલાવે છે ત્યારે મારી ફરજ છે કે હું રાજ્યની દીકરીઓ, બહેનો અને માતાઓની સંભાળ રાખું. આ કાયદો કોઈની સંસ્કૃતિ મિટાવવા માટે નથી, પરંતુ દીકરીઓને સરખો ન્યાય અને સુરક્ષા આપવા માટે છે. આ વિધેયક દ્વારા તમામ ધર્મની મહિલાઓના સન્માન અને અધિકારોને સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. ખાસ કરીને છેતરીને લગ્ન કરનારા કે અત્યાચાર કરનારા તત્વો સામે હવે કાયદો વધુ કડક બનશે. આ સાથે જ પિતૃ સંપત્તિમાં દીકરીઓને પણ દીકરા સમાન હક મળે તેવી જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે આદિવાસી સમાજની પરંપરાઓને કોઈ નુકસાન નહીં પહોંચે. ગુજરાતની ભૌગોલિક વિવિધતા જળવાય તેનું પણ આ વિધેયકમાં ખાસ ધ્યાન રખાયું છે. ગુજરાત વિધાનસભામાં આ બિલ પરની ચર્ચામાં ભાગ લેતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું, ગુજરાતમાં મારી સૌ માતાઓ, બહેનો અને દીકરીઓ માટે એક સમાન નિયમો એ આવનારા દિવસોમાં આવી રહ્યા છે. યુસીસી એ દેશના તમામ લોકો માટે એક સરખા નિયમો, લગ્ન બાબતે હોય કે પછી દીવાની બાબતે હોય, આ બધા જ વિષયોમાં એક સમાન નિયમ યુસીસીના માધ્યમથી ગુજરાતમાં લાવવામાં આવશે. મારી આ બધી માતાઓ, બહેનો અને દીકરીઓ આજના દિવસની વર્ષોથી રાહ જોઈ રહી હતી. એ દિવસ, આ ઘડી આ સૌ બહેનો માટે ખૂબ મોટું રક્ષણ પુરવાર થવાનું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાજ્યની સૌ દીકરીઓ, માતાઓ અને બહેનો આજે આશીર્વાદ આપી રહી છે, અભિનંદન આપી રહી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ગુજરાત ફરી એકવાર દેશ માટે પથદર્શક બન્યું છે. રાજ્ય સરકારે સૌના સાથ, સૌના વિકાસના મંત્ર સાથે આ કાયદો પસાર કરીને સામાજિક સમરસતાનો પાયો મજબૂત કર્યો છે.